વડોદરા શહેરના તરસાલી વિસ્તારમાં આવેલા વુડાના મકાનમાં રહેતા 51 વર્ષીય દિનેશ માયાવંશીનું બ્રેન ડેડ થઈ જતા તેમનું મોત નીપજ્યું હતું। તેમના પરિવાર દ્વારા તેમના ઓર્ગન્સ ડોનેટ કરવાનો ખૂબ જ સુંદર વિચાર કરવામાં આવ્યો છે। ત્યારે એક ખાનગી હોસ્પિટલની મદદથી તેમના હૃદય, કિડની અને લીવર દાન કરવામાં આવ્યું છે। અલગ અલગ શહેરોમાં આ ત્રણેય ઓર્ગન્સ મોકલી દેવામાં આવ્યા છે, જ્યાં આ હોસ્પિટલો દ્વારા અનેક દર્દીઓને એક નવું જીવનદાન આપવામાં આવશે। વડોદરા શહેરના તરસાલી વિસ્તારમાં આવેલા વુડાના મકાનમાં પરિવાર સાથે રહેતા 51 વર્ષીય દિનેશભાઈ ચિતાભાઈ માયાવંશીને શહેરના સોમા તળાવ નજીક આવેલા સંજીવની મલ્ટી સ્પેશિયાલિસ્ટ હોસ્પિટલ ખાતે સારવાર લઈ રહ્યા હતા। તેઓનું બ્રેન ડેડ થઈ જતા પરિવારમાં તેમના પત્ની, પુત્ર અને બહેન દ્વારા તેમના અંગોનું દાન કરવાનો નિર્ણય કરવામાં આવ્યો હતો, જેથી જરૂરિયાતમંદ દર્દીઓને નવજીવન મળી શકે। આ નિર્ણયને સંજીવની મલ્ટી સ્પેશિયાલિસ્ટ હોસ્પિટલના તબીબ ડોક્ટર તલપત કાતરિયાએ આવકાર્યું હતું અને અમદાવાદના યુએન મહેતા હોસ્પિટલ તથા કિરણ હોસ્પિટલ સુરત તેમજ ઝાયડસ હોસ્પિટલ આણંદ ખાતે જરૂરિયાતમંદ દર્દીઓને જીવનદાન મળી રહે તે માટેનો નિર્ણય લઈ જરૂરી તમામ પ્રક્રિયાઓ પૂર્ણ કરવામાં આવી હતી। આજે તેઓના અંગદાન થકી 3 દર્દીઓને નવજીવન આપવામાં આવશે। ત્યારે તેમના લીવરને તથા હૃદયને યુએન મહેતા હોસ્પિટલ અમદાવાદ તથા કિરણ હોસ્પિટલ સુરત ખાતે, તેમની કિડનીને ઝાયડસ હોસ્પિટલ આણંદ ખાતે ગ્રીન કોરિડોર કરીને મોકલવામાં આવ્યા હતા।